હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું લસણિયા બટેકાના ભજીયા। લસણિયા બટેકાના ભજીયા બનાવવાની આજે હું તમને રેસીપી જણાવીશ। તો આજે અમારે ત્યાં ખૂબ જ વરસાદ આવી રહ્યો હતો, એટલે પછી મને એમ થયું કે ચાલો આજે તો આપણે લસણિયા બટેકા બનાવવા જ છે। તો તેમના માટે આજે મેં લસણિયા બટેકાની રેસીપી બનાવી છે। આ લસણિયા બટેકા બનાવવા માટે રીત આપણે ચાલુ કરીએ। તો તેમના માટે મેં આવા નાની સાઈઝમાં બટેકા લીધેલા છે। એમને સારા પાણીમાં ધોઈને આપણે આવી રીતે 4 કાપા પાડવાના છે ચપ્પુની મદદથી। આવી રીતે આપણે બધા જ બટેકાને કટિંગ કરીને એક પ્રેશર કુકરમાં આપણે સ્ટેન્ડ મૂકીને તેમાં 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। આ રીતે પાણી એડ કરીને આપણે તેમાં નાની ડીશ સમાઈ જાય એ રીતે એક ડીશ મૂકવાની છે, અને આપણે જે 4 ભાગમાં કટિંગ કરેલા છે બટેકા તેને આપણે તેમાં ગોઠવી દેવાના છે। આ બટેકાને આપણે વરાળથી જ બાફવાના છે, તો તેમના માટે આપણે 3 વિસલ વગાડી લેવાની છે। ત્યાં સુધીમાં ચાલો આપણે તેની લસણની પેસ્ટ બનાવીએ। મેં અહીં 13 થી 14 જેટલી કળી લસણની લીધી છે। સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે, અને 1 ટેબલસ્પૂન તીખું લાલ મરચું પાવડર નાખેલ છે, અને 2 ટેબલસ્પૂન જેટલું મેં અહીં કાશ્મીરી પાવડર નાખેલું છે। તેમને સારી રીતે આપણે ખાવણી દસ્તાની મદદથી પીસી લેવાનું છે, અને તેમાં મેં અડધો નંગ જેટલું લીંબુનો રસ એડ કરેલો છે। અને ત્યારબાદ આપણે કટિંગ કરેલા કોથમીર 1 કપ જેટલા નાખવાના છે। આ બધા જને સારી રીતે આપણે સરખું મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી। આવી રીતે સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે ચલાવતા રહેવાનું છે। તો આપણે લસણવાળી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આપણી લસણવાળી પેસ્ટ સરસ રીતે બની ગઈ છે। અને ત્યારબાદ મેં એક બાઉલમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે બેટર બનાવવા માટે, અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરેલું છે। 1 પિંચ જેટલી આપણે તેમાં હિંગ એડ કરવાની છે। 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને થોડું પાણી એડ કરીને આપણે તેમનું સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। જેમ જરૂર પડે એ રીતે જ તમારે પાણી એડ કરતું રહેવાનું છે। વધુ પાણી એડ કરશો તો તમારું બેટર ઢીલું થઈ જશે। અને ત્યારબાદ આપણે હવે બટેકાને ચેક કરી લઈએ કે આપણા બટેકા બફાઈ ગયા। તો સારી રીતે આપણા બટેકા બફાઈ ગયા છે, અને ચીપિયાની મદદથી આપણે બધા જ બટેકાને આ રીતે ડીશમાં બહાર કાઢી લેવાના છે। અને ત્યારબાદ આપણે તેની ઉપરની આ રીતે છાલ ઉતારી લેવાની છે બટેકાની। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ બટેકા છાલ ઉતારીને રેડી થઈ ગયા છે। ત્યારબાદ આ આપણે 4 કાપા પાડેલા છે ચપ્પુ વડે, તેમાં આપણે આ લસણની પેસ્ટનો મસાલો ભરી દેવાનો છે। તો આવી રીતે આપણે બંને સાઈડ લસણની પેસ્ટ બનાવેલી છે તેમને સરખી રીતે એમાં ભરી દેવાની છે, અને તમારે નરમ હાથે જ તેમાં ભરવાની છે લસણની પેસ્ટને। જો તમે વધુ ઝડપથી કરશો તો તમારું બટેકું નીચેથી તૂટી જશે। અને તમે જોઈ શકો છો કે આપણા બધા જ બટેકા લસણની પેસ્ટથી ભરીને સરસ રીતે રેડી થઈ ગયા છે। અને ત્યારબાદ આપણે જે બેટર બનાવીને રેડી રાખેલું હતું તેમાં આપણે આ બટેકાને આ રીતે એડ કરીને ચમચીની મદદથી આપણે તેની ઉપર બેટરને કોટિંગ કરીને આપણે તેમને તળવા માટે રાખી દેવાના છે। સારી રીતે ફરતી બાજુ આપણે બટેકાને ફેરવીને બેટરથી કોટિંગ કરી લેવાનું છે। ત્યારબાદ મેં એક કડાઈમાં તેલ મૂકી જ દીધેલું હતું, તેમાં ચમચીની મદદથી આ રીતે આપણે જે લસણિયા બટેકા રેડી કરેલા છે
તેને ફ્રાય કરવા એડ કરી દેવાના છે. ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ લસણિયા બટેકાને ફ્રાય કરવાના છે. આ રીતે ફેરવતા જવાનું બંને સાઈડથી, અને આ રીતે આપણે બધા જ બટેકાને ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. આવી રીતે સેમ આ જ રીતે પાછા આપણે ચમચીની મદદથી બીજા લસણિયા બટેકાને એડ કરીને તળી લેવાના છે. તો તમને મારી આ નવી રીત કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને લસણિયા બટેકાના ભજીયા તમે આ એકવાર જરૂરથી બનાવજો. વરસાદની સિઝન આવી ગઈ છે અને બધા જને ખાવાની ખૂબ જ મજા પડશે. એમાં પણ આપણા નાના બાળકોને તો ખૂબ જ આ લસણિયા બટેકા ભાવે છે. અને તેમને આપણે ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવાના છે. અને આ રીતે મેં કટિંગ કરેલા છે, તો પણ અંદરથી તેનું સ્ટફિંગવાળું ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં. તો આવી રીતે તમે લસણિયા બટેકા જરૂરથી એકવાર બનાવજો. અને મારી રેસીપી તમને સારી લાગે તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને મારા અવનવા વિડીયોની રેસીપી તમને મળતી રહે.